અંકલેશ્વરમાં કંપનીમાં અને સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાની લાલચ આપી કાર ગાયબ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 3 ને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગત ડિસેમ્બરના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કાર ભાડે રાખવાના બહાને છેતરપિંડીનો મામલો નોંધાયો હતો, જેમાં કંપનીમાં અને સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાની લાલચ આપી કાર ગાયબ કરનાર જીતાલી ગામના ફૈઝાન શેખ અને જાવેદ શેખ સહિત 4 સામે 1.45 કરોડનો 36 કારને સગેવગે કરી છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાઈ હતી। પિતા પુત્રની જોડીએ 35 વ્યક્તિ સહિત અન્ય કોની સાથે વિશ્વાસઘાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં બી ડિવિઝન પોલીસને મળેલ માહિતીના આધારે મુખ્ય ભેજાબાજ એવા પુત્ર ફૈઝાન જાવેદ હુસૈન શેખ અને પિતા જાવેદ હુસૈન શેખ ઉપરાંત ખેડાના ધર્મેશ ઉર્ફે પોપટ ફુલાભાઈ પટેલે ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી વધુ 2 ઇકો ગાડી અને સ્વિફ્ટ ગાડી પણ રિકવર કરી હતી। બી ડિવિઝન પોલીસે છેતરપિંડી કરાયેલ 36 ગાડીઓ પૈકી હજુ સુધી 31 ગાડી રિકવર કરી છે। હજુ પણ 5 જેટલી ગાડી રિકવર કરવાની બાકી છે। ત્યારે મુખ્ય સૂત્રધાર પિતા પુત્ર જાવેદ શેખ અને ફૈઝાન શેખ તેમજ ધર્મેશ પટેલે અંકલેશ્વરની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। ઝડપાયેલ શખ્સો પૈકી ધર્મેશ પટેલ ગાડીની લે વેચ કરતો હતો, જે પિતા પુત્ર પાસેથી ગાડી લઈ બારોબાર વેચી દેતો હતો। ત્યારે બી ડિવિઝન પોલીસે પિતા પુત્રની વધુ પૂછપરછ શરૂ કરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।